હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે ભણવાના છીએ ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન વાર્ષિક પરીક્ષા માટે, બરાબર, કે જેમાં આજે આપણે વિષય વિજ્ઞાન જે છે એનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જો મારી આ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ઓકે, એમાં પ્રશ્નપત્ર 1 જે છે એ તમને જવાબ સહિત લખીને આપેલું છે. હવે આપણે પ્રશ્નપત્ર 2 જે છે એનું સોલ્યુશન કરીએ છીએ. એમાં વિભાગ એ કંઈક આ રીતે આપેલો છે કે જો પહેલો પ્રશ્ન છે એમાં પ્રોપેનમાં કયો ક્રિયાશીલ સમૂહ આવેલો છે? તો જોઈએ, પ્રોપેનોન છે. નોન એટલે ક્યારે પ્રત્યય લાગશે? કીટોન હોય ત્યારે. તો આમાં જોવાનું કીટોન સમૂહ ક્યાં છે? તો કે વિભાગ ઓપ્શન ડી, કેમ કે CO જે છે એની વચ્ચે ડબલ બોન્ડ છે. આ કયો સમૂહ છે? કીટોન સમૂહ છે, એટલે જવાબ આવશે ડી. બીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે? તો હળદર, ડુંગળી અને લિટમસ, કે જે લાઇકેન નામની વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે, એ બધા કુદરતી સૂચક છે, જ્યારે ફિનોપ્થેલિન જે છે એ કૃત્રિમ સૂચક છે. ફિનોપ્થેલિન સિવાય મિથાઇલ ઓરેન્જ, કયું છે? મિથાઇલ ઓરેન્જ, એ પણ કૃત્રિમ સૂચક તરીકે ગણવામાં આવે છે. એની પછી ત્રીજો પ્રશ્ન છે, જોઈએ. ચાલો, શું કીધું છે એમાં કે 5 ઓહમ, 10 ઓહમ અને 15 ઓહમના 3 અવરોધોને એકબીજા સાથે સમાંતર જોડતા પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો થાય છે? જો તમે દાખલો ગણશો તો ખબર પડશે કે 5 ઓહમથી નાનો તમને અવરોધ જણાય છે, બરાબર. એની પછી પ્રશ્ન નંબર 4 જોઈએ. નીચે આપેલા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ સાચું બને તે રીતે પૂર્ણ કરવા સાચો વિકલ્પ પસંદ કરો. તો એમાંથી તમને અમુક વિકલ્પો આપેલા છે, જોઈએ. જોઈએ શું કીધું છે? કાર્બન ડાયોક્સાઇડની પાણી સાથે જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશની હાજરીથી અહીંયા શું છૂટું પડે છે? બીજું ગ્લુકોઝ, કે જેને તમે C6H12O6 વડે દર્શાવો છો, એટલે ઓપ્શન બી તમારો સાચો થશે. મહેશ પાસે કાગળ સળગાવવા માટે માચીસ નથી. નીચે આપેલ પૈકી શેનો ઉપયોગ કરીને દિવસે તે કાગળ સળગાવી શકાય? તો કે એ કાગળ જે છે ને સળગાવવા માટે આપણે કોઈ પણ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. તો અહીંયા લેન્સ આપણને ઓપ્શનમાં એક જ આપ્યો છે, કયો છે? બહિર્ગોળ લેન્સ, જે ખાસ યાદ રાખવું. પછી સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કેટલું હોય છે? બરાબર, જ્યારે આપણે કોઈ પણ બુક્સને વાંચીએ તો એને આપણે 25 સેન્ટીમીટર દૂર રાખીએ તો જ આપણે એને વાંચી શકીએ છીએ. તેથી જવાબ આવશે ઓપ્શન સી, કે કોઈ પણ વસ્તુને આપણે 25 સેન્ટીમીટર દૂર રાખવી જોઈએ, બરાબર. એની પછી પ્રશ્નો આપ્યો છે, નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. એમાં 7મો પ્રશ્ન છે કે બજારમાં મળતા અથાણામાં સંરક્ષણ તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે. તો જો એસિટિક એસિડ, એસ્ટર અને આલ્કોહોલ. તો જો અથાણું છે, બરાબર, સંરક્ષણ તરીકે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે એસિટિક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર, ખાસ યાદ રાખજો. પછી 8મો પ્રશ્ન છે કે જે IMP પ્રશ્ન છે, બરાબર, કે જે ઘણી વખત પૂછાયેલો હોય એવો પ્રશ્ન છે, બરાબર. ચલો એ આપણે જોઈએ. 1 કિલો વોલ્ટ અવર બરાબર ખાલી જગ્યા જૂલ તરીકે ગણવામાં આવે છે. તો એમાં ઓપ્શન કંઈક આપ્યા છે આવા, તો તમારે યાદ રાખવાનું છે 3.6 ગુણ્યા 10⁶, જે ઘણી વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, તેથી યાદ રાખવો જરૂરી છે. 9મો પ્રશ્ન છે, પર્ણરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયાનું નિયમન ખાલી જગ્યા થાય છે. હવે પર્ણરંધ્ર છે, પર્ણ છે, બરાબર, એમાં
પર્ણરંધ્ર ખુલવા અને બંધ થવાનું ક્રિયાનું નિયમન કોણ કરે છે? તો કે રક્ષક કોષો કરે છે. બરાબર. 10મો પ્રશ્ન છે, આનુવંશિકતાના અભ્યાસ માટેના વ્યવસ્થિત પ્રયોગો સૌપ્રથમ ખાલી જગ્યા વૈજ્ઞાનિકે કર્યા હતા. મોર્ગન, ડાર્વિન કે મેન્ડલ? તો કે મેન્ડલ નામના જે વૈજ્ઞાનિકો છે, આનુવંશિકતાનો શબ્દ આવે એટલે તમારે યાદ રાખવાનું કે મેન્ડલ જ આવે. બરાબર. મેન્ડલ નામના વૈજ્ઞાનિક જે છે એણે એના પ્રયોગો કર્યા હતા. લેન્સના પાવરનો એસઆઈ એકમ, આ ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. 11મો પ્રશ્ન છે ને, શું છે? લેન્સના પાવરનો એસઆઈ એકમ ખાલી જગ્યા છે. તો લેન્સના પાવરનો એસઆઈ એકમ ડાયોપ્ટર તરીકે છે. બરાબર. બારમો પ્રશ્ન છે, શિશુ અને કલાઈની મિશ્ર ધાતુ ખાલી જગ્યા છે. ખાસ યાદ રાખજો મિત્રો કે શિશુ અને કલાઈની મિશ્ર ધાતુ સોલ્ડર છે. અને આની ઉપરથી તમને ખરું ખોટું અહીં પૂછેલું છે. જોઈએ એ પ્રશ્ન નીચે આપેલો છે. ચલો, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે લખો. તો એમાં 13મો પ્રશ્ન છે કે મિશ્ર ધાતુ સોલ્ડરનું ગલન બિંદુ ઊંચું હોય છે. તો એ વાત ખોટી છે કે આ જે સોલ્ડર નામની જે મિશ્ર ધાતુ છે, બરાબર, કે જે શિશુ અને કલાઈની મિશ્ર ધાતુ છે, બરાબર, કે જેનું ગલન બિંદુ નીચું હોય છે, ઊંચું હોતું નથી. તેથી આપેલ વિધાન ખોટું છે. પુરુષમાં વાય રંગસૂત્ર સામાન્ય આકારનું અને એક્સ રંગસૂત્ર નાનું હોય તો કે નહીં? આ પણ કેવું છે? ખોટું હોય છે. બરાબર, એક સરખા હશે. 15મો પ્રશ્ન છે, લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતાં આશરે 1.8 ગણી હોય છે. તો કે હા, એ વિધાન સાચું છે. બરાબર, 1.8 ગણી હોય છે. જો યાદ રાખવાનું કે લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતાં 1.8 ગણી છે. ઊંધું ન લખ્યું હોય, બરાબર, એનું ધ્યાન રાખવાનું. 16મો પ્રશ્ન છે, જો દ્રાવણની પીએચનું મૂલ્ય 7 થી 14 સુધી વધે એટલે શું બેઝિક માધ્યમ થાય? તો તે સૂચવે છે કે H+ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય. હવે બેઝિક માધ્યમ બને એટલે H+ આયનની સાંદ્રતા કેવી થાય? ઘટે. અને OH- ની સાંદ્રતા કેવી થાય? વધે. બરાબર, તેથી આપેલ વિધાન કેવું થાય? સત્ય થશે. 17મો પ્રશ્ન છે એ જો, એમાં શું કીધું છે? એની પહેલા એમાં કરવાનું શું છે એ જોઈ લો કે નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. તો જો 17મો પ્રશ્ન છે એનો આપણે એક વાક્યમાં જવાબ આપવાનો છે કે પશ્વ મગજનો કયો ભાગ શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે? પશ્વ મગજનો કયો ભાગ? તો કે પશ્વ મગજ છે, બરાબર, એમાં નાનું મગજ જે છે, કેવું છે? નાનું મગજ એના માટે જવાબદાર છે. લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં સાતત્ય શું કહેવાય છે? તો કે એને આનુવંશિકતા તરીકે ઓળખવામાં આવે છે. આનુવંશિકતા. બરાબર. 19મો પ્રશ્ન છે, નીચેનામાંથી ખોટી જોડ શોધીને લખો. તો જોઈએ, નેત્રમણી આંખનો લેન્સ છે, તો કે હા, એ જોડ સાચી છે. નેત્રપટલ આંખનો પડદો છે, હા. સિલિયરી સ્નાયુ કીકીને નાની મોટી કરતો સ્નાયુ છે, તો કે નહીં? આ ઓપ્શન સી જે છે એ વિધાન કેવું છે? ખોટું છે. બરાબર, તેથી ઓપ્શન સી તમારો જવાબ છે. 20મો પ્રશ્ન છે, હું વિદ્યુત પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું માપન કરું છું. બોલો, હું કોણ છું? જો જે વિદ્યુત પ્રવાહનું માપન કરે એને આપણે શું કહીએ? તો કે એમીટર તરીકે ઓળખવામાં આવે છે. એની પછી કંઈક જોડકા આ રીતે આપેલા છે, જોઈ લઈએ. જોડકા જોડો, એમાં 21મો પ્રશ્ન છે, પરાવર્તી ક્રિયા જે છે, બરાબર, એમાં શું આવશે? તો કે પરાવર્તી ક્રિયા માટે આવશે કરોડરજ્જુ, એટલે કે આમાં આવશે બી. અને અનૈચ્છિક ક્રિયાઓ એ કેમાં આવશે? તો કે લંબમજ્જા.
બરાબર, એમાં આવશે એ. પછી આ બાજુનું છે 23મો પ્રશ્ન, એ સાથે સાથે જોઈ લઈએ કે દ્વિતીય પોષક સ્તર કયું છે? પ્રાથમિક ઉપભોગ્યો તરીકે ઓળખાશે, એટલે ઓપ્શન સી સાચો છે. ને તૃતીય પોષક સ્તર તરીકે અહીં ગણવામાં આવશે દ્વિતીય ઉપભોગ્યો, એટલે આવશે એમાં બી. બરાબર, ઓકે. ચલો, આજે આપણે પ્રશ્નપત્ર 2 જે છે એમાં વિભાગ એ જે છે એનું સોલ્યુશન કર્યું છે મિત્રો. જો એના પછી હવે આપણે વિભાગ બીનું સોલ્યુશન કરવાના છીએ, જે આગળના વિડીયોમાં તમને જોવા મળશે. ઓકે મિત્રો, જો તમે મારી આ ચેનલ પર નવા હોય મિત્રો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.